હે ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? બધાને ગુડ આફ્ટરનૂન. ના તો વાગી ગયા છે 12:30 જેવું થઈ છે ને આપણે નીકળી ગયા છે ગલતેશ્વર જવા માટે. તો ગલતેશ્વર જઈએ છીએ. આ બાજુ આપણું બાઇક અરવિંદભાઈ છે, આ બાજુ જો, આ બાજુ બકરીઓ ચરાય છે. તો અમે તો નીકળી ગયા ગલતેશ્વર જવા માટે. તો બને રહેજો બ્લોગમાં. આપણે તો નીકળી ગયા બાઇક લઈને ગલતેશ્વર જવા માટે. હરીશભાઈ ચલાવતા બાઇક, આપણે બેસી ગયા પાછળ. આ બધું ટ્રેક્ટર જાય છે અને ચરોતરમાં બધી તમાકુ દેખાઈ રહી છે. હવે આપણે અહીંયાથી જવાનું અલીણાથી આપણે નીતિશભાઈ આવવાના છે, એમને લેવાના છે. તો બને રહેજો બ્લોગમાં. આખો બ્લોગ બતાવીએ તમને. લાઈક કરી દેજો. યુટ્યુબ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી દેજો. બાકી ચલો જઈએ ફટાફટ ગલતેશ્વર. તો કે છે આપણે ભાઈ ગલતેશ્વર પબ્લિક છે, આજે રવિવાર હશે એટલે ફૂલ જ લાગે છે પબ્લિક તો અહીંયા બહારથી. તો જઈએ આપણે જઈએ હવે નહીએ. તરતા તો આપણને આવડતું નથી પણ તો બી નહીએ થોડી હવે આવ્યા છીએ તો પબ્લિક તો ફૂલ જ લાગે છે. આજે રવિવાર છે એટલે તો ફૂલ જ. નીતેશભાઈ ને ઉડાવવાના અમારા બરાબર. તો હવે નીતેશભાઈ જો ડૂબકી મારે. આ બાજુ આવી ગયેલા અમે તો પાણી આ બાજુનો ફ્લો બહુ જ હતો. જો પાછળ અરવિંદભાઈ બી હેડ્યા. આપણને તરતા આવડતું નથી, આપણે શું કરે બહાર થોડું આ બાજુ નહીં કાઢશું પછી જોઈએ, પછી આગળ જોઈએ આપણે. ગાઈસ, તો અમે તો આવી ગયા ગલતેશ્વર. એ લોકો પબ્લિક બતાવો તમને. ગાઈસ, અમે તો જઈએ મહાદેવના મંદિરે. ગલતેશ્વર આવી ગયેલા. આ બાજુ પબ્લિક બેઠી છે. આ બાજુ સામે મંદિર. આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે. અમે તો જઈએ મહાદેવના મંદિરે આવી ગયા. પેલો બહારથી આવું મંદિર દેખાય છે. આ બાજુ ગાર્ડન આવી ગયું. એક બાજુ નદી દેખાય છે. ઓમ નમઃ શિવાય. તો બને રહેજો બ્લોગમાં. પડી ગયેલા લાઈનમાં. આ બાજુ લાઈન મંદિર છે. મંદિરમાં બી આજ તો ફૂલ લાઈન છે. લાઈનમાં ઉભા રહી ગયા આપણે દર્શન કરવા માટે. મહાદેવના દર્શન કરીએ પછી ગલતેશ્વર વન બાજુ જવું છે. ગલતેશ્વર પહેલી વખત આવ્યા ત્યારે દર્શન નતા કરવા આવ્યા. અત્યારે તો દર્શન કરીને જ જઈએ. લાઈનમાં ઉભા રહી ગયો છે. મસ્ત મંદિરની કોતરામણી કરેલી છે. બહુ જ સારું ઠંડુ લાગે છે અંદર તો મંદિરમાં તો. ચલો દર્શન કરાવું મહાદેવને. આ બાજુ આપણા નંદી મહારાજ આવી ગયા. નંદી મહારાજ લાઈનમાં બહુ ઉભું પડ્યું. આવી ગયા આપણે હવે મંદિરમાં. દર્શન કરીએ મહાદેવને. આપણી જેવી પ્રાર્થના કરી દઈએ મહાદેવને. પછી આપણે ગલતેશ્વર વન બાજુ જવું છે. તો મારા નીતેશભાઈ પછી આપણે છેલ્લે છીએ. મંદિર પહેલી વખત જ આવ્યો અંદર. મંદિર અંદર ઊંડું બી બહુ જ છે. મહાદેવના દર્શન કરી ગયા બધાએ. આપણે કરીને દર્શન પછી આપણે જઈએ. હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો. મહાદેવના દર્શન કરી લો તમે પણ. તો જો આ રીતના કંઈ ઉપરનો નજારો છે. પવન ખાવા ગયેલા છે. હવે આપણે જઈએ બહાર. કઈ જો ગલતેશ્વરનું મંદિર. આ મસ્ત બહારનું વ્યૂ લાગે છે, જોરદાર. બાજુ આ બહારનું મંદિર. આ બાજુ જોઈ લો ગલતેશ્વર મંદિર. આ બાજુ જો બધું નદી આવી ગઈ. આ બાજુ ગાર્ડન છે. જો બાબારીનું મંદિર આ બાજુ.
અંદર જાય બસ દર્શન કરાવી દઈએ આપણે. જય બાબારી. તો કઈ આપણે તો આવી ગયા પાર્કિંગમાં, બાઇક લઈએ અને પછી પેલી બાજુ છે વન ત્યાં જઈએ. જો જઈએ આપણે તો બાઇક. તો ગાઈઝ અમે આવી ગયા જો ગલતેશ્વર વનમાં. આ બાજુ ગેટ આપણા ગલતેશ્વર અરવિંદભાઈ નીતિશભાઈ જો બહારથી આવું લાગે છે. તો આજ મહાદેવના દર્શન. આ બાજુ આવી ગયા મહાદેવ. તો આપણે ભાઈ અંદર ગલતેશ્વરમાં બનાવી જ છે, બહારથી જેવું લાગે છે જોરદાર, અંદર બી જોરદાર જ છે. મારા અરવિંદભાઈ નીતિશભાઈ બાકી ખર્ચો કર્યો અંદર જોરદાર. જઈએ આગળ આપણે હવે. આ બાજુ મસ્ત ફૂલ ને બધું છે. આ બાજુ પણ એવું છે, તો પેલો પુલ બનાવેલો છે. આ બાજુ ગલતેશ્વર વનમાં કઈ તોડવું નહીં જાય માર્કેટ છે બોર્ડ. અરવિંદભાઈ અને નીતેશભાઈ માં તો પાણી પીવે ને, તો આ બાજુ મસ્ત એ બનાવેલું છે. તો ત્યાર પછી અમે નીતેશભાઈ બે ભાઈ ગયા હિંચકામાં અને અમારા અરવિંદભાઈને કીધું વિડીયો બનાવો, પણ અરવિંદભાઈ વિડીયો સ્લો મોશનમાં બનાવી દીધો. તો હવે આપણે એ મૂકી દઈએ સ્લો મોશનમાં. જો લાગે છે બે બંકાઓ જોરદાર, રામ લક્ષ્મણ. તો ભાઈ આપણે તો નીકળી ઘેર જવા માટે. હવે વાગી ગયા છે 8:30 જેવું થઈ ગયું. ઘેર નીકળી જવું પડશે. ફટાફટ મળીએ અમદાવાદ જઈને. તો ભાઈ આપણે તો પોણીનો ફોન આવેલો, મામા રસ લેતા આવજો. અત્યારે ડાયરેક્ટ ગલતેશ્વરથી આવતા રસ લેવા આવી ગયા. ઘેર હાલ આ બાજુ મને બેઠો ભોણો ચણા વિમાન એને બનાવડાવવાનો પાયલોટ. અમારે તારે બનાવવાનું પાયલોટ? હા હા પ્રિયાંશ, એ પ્રિયાંશ પાયલોટ બનાવ તારે? હાય કે તો હાય કે ટાટા ટાટા. ચો જાઉં છું તું? ટાટા કહી દે. ટાટા હાય અહીં કીધું. હાય કહી દે. હાય કહી દે તો. હાય આ બાજુ ટાટા ટાટા. વિમાન કઈ રીતના ઉડાડવાનું? તાર પાયલોટ બનાવવાનું બેટા? પાયલોટ બનાવવાનું શું એમ જાય ને? મામા મેલીને જતો રહેલો હા વાર્દન. હા મામાને કે ચલ મેલીને જતો રહેલો કહી દેજો. ભાઈ નહીં ગયું મામા. ચલો કે મળશું સાથે.